વેલકમ. હવે વાત કરીએ વડોદરાની તો વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે તબીબોની હડતાળ યથાવત છે. રેસિડેન્ટ તબીબો અને ઇન્ટર્ન તબીબોના ધરણા યોજાઈ રહ્યા છે. કાળા વસ્ત્રો ધારણ કરીને તબીબોએ ધરણા યોજ્યા. હડતાળને પગલે ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ પણ બંધ થઈ ગઈ છે. તબીબોની હડતાળને પગલે દર્દીઓ પારાવારી પરેશાની ભોગવી રહ્યા છે. ભાતી અમારી ડિગ્રી લીધા પછીનો જે બોન્ડનો સમયગાળો હોય છે, જે 1:2નો જે સરકારશ્રીએ અમને પ્રોત્સાહન રૂપે આપેલો હતો, જેનો GR બહાર પાડી દીધો હતો. ડોક્ટરો ફરજ ઉપર હાજર થઈ ગયા હતા. 2 મહિના પછી એ જ GR રાતોરાત બદલીને ડોક્ટરોની બદલી કરીને 1:2નો કરી નાખવામાં આવ્યો અને અમને એવું કહેવામાં આવ્યું કે હવે કોવિડ નથી તો તમને એ લાભ મળશે નહીં. તો અમારા 2 વર્ષ દરમિયાન જે અમારા શૈક્ષણિક જે એકેડેમિકનો બી જે લોસ થયો છે એના ભોગે અમે લોકોએ કોવિડ ડ્યુટી કરી છે, જેમાં ઓર્થોપેડિક સર્જરી, નોન ક્લિનિકલ બધા રેસિડન્ટે એપિડેમિક એક્ટના અંદર બધી જ ડ્યુટી કરી છે કોવિડની, અમારા જાનના જોખમે. તો આ માટે અમે અમારે જે કોવિડ ડ્યુટી કરી એના ભાગરૂપે જે 1:2નો કાયદો છે એ સરકાર પાછો કઈ રીતે લઈ શકે, જો એ પાછો નહીં આપે તો અમારી સ્ટ્રાઇક ચાલુ રહેશે.